કહેવાય છે કે દીકરી માટે ભાઈ સૌથી મોટો આધાર હોય છે, પરંતુ જ્યારે એ જ ભાઈ પોતાની સગી બહેનને ઘર બહાર કાઢી દે ત્યારે શું થાય? આજે હું તમને એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવીશ જેનો અંત જાણીને તમારી આંખો ભીની થઈ જશે. ભાગ 1. અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં મનહરભાઈ અને તેમની પત્ની કમળાબેન પોતાના 2 સંતાનો સાથે રહેતા હતા. મોટો દીકરો રાજેશ અને નાની દીકરી મીના. બંને ભાઈ બહેન બાળપણથી જ એકબીજાને ખૂબ પ્રેમ કરતા. મીના રક્ષાબંધનના દિવસે હંમેશા કહેતી, ભાઈ તું જ મારું આખું વિશ્વ છે. રાજેશ હસીને જવાબ આપતો, જ્યાં સુધી હું જીવું છું તારી આંખમાં એક પણ આંસુ નહીં આવવા દઉં. સમય પસાર થતો ગયો. રાજેશના લગ્ન રીમા સાથે થયા. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ થોડા મહિનામાં જ રીમાના મનમાં મીના પ્રત્યે ઈર્ષા જન્મી. રીમા વારંવાર રાજેશના કાન ભરવા લાગી, આ મિલકતમાં મીનાનો પણ ભાગ આવશે, પછી આપણા બાળકોનું શું? શરૂઆતમાં રાજેશ ધ્યાન આપતો નહોતો, પરંતુ રોજ રોજની વાતોથી તેનું મન બદલાવા લાગ્યું. થોડા સમય પછી મનહરભાઈનું હાર્ટ એટેકથી અવસાન થયું. આખા ઘરમાં શોક છવાઈ ગયો. માતાની જવાબદારી અને ઘરની જવાબદારી રાજેશ પર આવી ગઈ. મીનાના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામતા તે 5 વર્ષની દીકરી સાથે પિયરમાં આવી ગઈ. કમળાબેને કહ્યું, બેટા રાજેશ, મીના ક્યાં જશે? આ ઘર તેનો પણ છે. પણ રીમાએ ગુસ્સામાં કહ્યું, અમે આખી જિંદગી તેને પાળવાના નથી. એક દિવસ રીમાએ રાજેશ સામે મિલકતના કાગળ મૂકી દીધા. આજે જ મીનાની સહી કરાવી લો. રાજેશ બહેન પાસે ગયો. મીના, આ માત્ર કાગળની કાર્યવાહી છે, સહી કરી દે. મીનાએ ભાઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. તેણે એક ક્ષણ પણ વિચાર્યા વગર સહી કરી દીધી. તેને ખબર પણ નહોતી કે તેણે પોતાના હકની આખી મિલકત ભાઈના નામે કરી દીધી હતી. આગળના ભાગમાં વાર્તાનો સૌથી મોટો વળાંક આવશે. ભાગ નંબર 2. ભાઈએ બહેન સાથે દગો કર્યો. મીનાએ ભાઈ પર વિશ્વાસ રાખીને સહી કરી દીધી. તેને તો એટલું જ લાગ્યું કે કદાચ ઘરની કોઈ સરકારી કાર્યવાહી હશે, પરંતુ એ દિવસથી રાજેશના વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. હવે તે પહેલાંની જેમ મીના સાથે હસીને વાત પણ કરતો નહોતો. રીમા તો મીનાને દરરોજ કોઈને કોઈ વાતમાં અપમાનિત કરતી. આ ઘરમાં મફતમાં કેટલા દિવસ ખાશો? હવે કંઈક કામ કરો. મીના શાંતિથી બધું સહન કરતી. સવારે 4 વાગ્યે ઉઠીને આખું ઘર સાફ કરતી, રસોઈ બનાવતી, સાસુ કમળાબેનની સેવા કરતી અને પોતાની નાનકડી દીકરી આરોહીની પણ સંભાળ રાખતી. એક દિવસ કમળાબેને રાજેશને કહ્યું, બેટા, મીના પણ આ ઘરની દીકરી છે, એને ક્યારેય પણ પારકી ન સમજતો. રાજેશે કોઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી ગામના તલાટી ઘરે આવ્યા. તેમણે રાજેશને કહ્યું, અભિનંદન, હવે આખી મિલકત તમારા નામે થઈ ગઈ છે. આ વાત મીનાએ સાંભળી લીધી. તે આશ્ચર્યથી બોલી, ભાઈ, કઈ મિલકત? રાજેશે નજર નીચે કરી દીધી. રીમા હસીને બોલી, જે કાગળ પર તું સહી કરી હતી ને, એ આખી મિલકત ના હતા. આ સાંભળીને મીનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ધીમા અવાજે બોલી, ભાઈ, તમે તો કહ્યું હતું કે માત્ર સરકારી કાર્યવાહી છે. રાજેશ ગુસ્સામાં બોલ્યો, હવે થઈ ગયું, વારંવાર એક જ વાત ન કર. મીનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે કહ્યું, મને મિલકત નથી જોઈતી ભાઈ, મને ખોટું બોલીને વિશ્વાસ તોડ્યો એનું દુઃખ છે. આ શબ્દો સાંભળીને પણ રાજેશનું હૃદય પીગળ્યું નહીં. રીમાએ તરત જ બીજી વાત શરૂ કરી, હવે જ્યારે મિલકત પણ અમારી થઈ ગઈ છે, ત્યારે આ બંને મા દીકરી અહીં શા માટે રહે? કમળાબેન ગુસ્સે થઈને બોલ્યા, રીમા, શરમ કર, આ મારી દીકરી છે. પણ રીમાએ જવાબ આપ્યો, તો પછી તમે પણ એની સાથે જ જાઓ. આ વાત સાંભળીને કમળાબેનને જોરદાર આઘાત લાગ્યો. 2 દિવસ પછી રાજેશે અંતિમ નિર્ણય લઈ લીધો. તેણે મીનાનો સામાન ઘરની બહાર મૂકી દીધો. આજથી આ ઘરમાં તારો કોઈ હક નથી. મીનાની 5 વર્ષની દીકરી આરોહી રડતા રડતા બોલી, મામા, અમે ક્યાં જઈશું? આ નિર્દોષ પ્રશ્ન સાંભળીને આસપાસનો પાડોશીઓની આંખો ભીની થઈ ગઈ.
પણ રાજેશે એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં. મીના ઘરના દરવાજા સામે ઊભી રહી. આજ ઘર હતું જ્યાં તેણે બાળપણ વિતાવ્યું હતું. આ જ આંગણામાં તે ભાઈ સાથે રમતી હતી. આ જ દિવાલો સામે તેણે રાખડી બાંધી હતી. આજે એ જ ઘરના દરવાજા તેના માટે હંમેશ માટે બંધ થઈ ગયા હતા. મીનાએ પોતાની માતાના પગે લાગી આશીર્વાદ લીધા. કમળાબેન રડતા રડતા બોલ્યા, દીકરી, ભગવાન બધું જોઈ રહ્યો છે. એક દિવસ જરૂર ન્યાય કરશે. મીનાએ આંસુ લૂછીને જવાબ આપ્યો, માં, મને મારા ભાઈ માટે કોઈ વેર નથી. ભગવાન એને સુખી રાખે. આટલું કહીને મીના પોતાની નાની દીકરીનો હાથ પકડીને અજાણી રાહ પર નીકળી પડી. તેના ખિસ્સામાં માત્ર ₹450 હતા. આગળ શું કરવું, ક્યાં જવું, ક્યાં રહેવું, કંઈ જ ખબર નહોતી. રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો. આકાશ પણ જાણે મીનાના દુઃખમાં રડી રહ્યું હતું. ભૂખી દીકરીએ ધીમેથી પૂછ્યું, મમ્મી, આજે આપણે ક્યાં સૂઈશું? મીનાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, પણ તેને દીકરીને છાતે સાથે ચાંપી દીધી અને માત્ર એટલું જ કહ્યું, બેટા, જ્યાં ભગવાન લઈ જશે ત્યાં આપણું ઘર છે. ભાગ 3માં બતાવીશ કે કેવી રીતે મીના પોતાના જીવનમાં ફરી ઊભી થાય છે અને વર્ષો પછી ભગવાન એવો ન્યાય કરે છે કે રાજેશ પોતે બહેનના પગમાં પડીને માફી માંગે છે. ભાગ 3. ભગવાનનો ન્યાય શરૂ થયો. રાતના લગભગ 9 વાગ્યા હતા. ભારે વરસાદ વરસી રહ્યો હતો. મીના પોતાની 5 વર્ષની દીકરી આરોહીનો હાથ પકડીને બસ સ્ટેન્ડના એક ખૂણામાં બેઠી હતી. પેટમાં સવારથી એક દાણો પણ ગયો નહોતો. આરોહી ધીમેથી બોલી, મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. મીનાનું હૃદય તૂટી ગયું. તેની પાસે માત્ર થોડા રૂપિયા બચ્યા હતા. તેણે બસ સ્ટેન્ડની સામે લારી પરથી 2 વાટકી ખીચડી લીધી. દીકરીને પહેલાં ખવડાવી અને પોતે માત્ર 2 કોળિયા ખાઈને પાણી પી લીધું. એ રાત્રે બસ સ્ટેન્ડની ઠંડી બેન્ચ પર મા દીકરીએ રાત પસાર કરી. સવારે મીનાએ નક્કી કર્યું કે હવે કોઈ પર આધાર નહીં રાખવો. તે ગામથી થોડે દૂર આવેલા શહેરમાં પહોંચી. ઘણા લોકો પાસે કામ માંગ્યું, પરંતુ કોઈએ વિધવા સ્ત્રીને કામ આપવાની તૈયારી બતાવી નહીં. અંતે એક વૃદ્ધ મહિલા શારદાબેન, જેઓ એક નાનું ભોજનાલય ચલાવતા હતા, તેમણે મીનાની આંખોમાંનું દુઃખ વાંચી લીધું. દીકરી, જો તને મહેનત કરવામાં વાંધો ન હોય તો આજથી અહીં કામ શરૂ કરી દે. મીનાની આંખોમાં આંસુ આવી ગયા. માસી, હું કોઈ પણ કામ કરી લઈશ. શારદાબેને તેને રસોડાનું કામ આપ્યું અને ભોજનાલયની પાછળ એક નાનો ઓરડો રહેવા માટે આપી દીધો. ધીમે ધીમે મીનાએ પોતાના મહેનતથી બધાનો વિશ્વાસ જીતી લીધો. તે સવારે 5 વાગ્યે ઉઠતી, રસોઈ બનાવતી, ગ્રાહકોને જમાડતી, હિસાબ રાખતી અને સાંજે પોતાની દીકરીને ભણાવતી. આરોહી પણ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી. એક દિવસ શાળાના શિક્ષકે કહ્યું, આ છોકરી બહુ તેજસ્વી છે, તેને આગળ ભણાવો, એક દિવસ મોટી અધિકારી બનશે. મીનાએ એ દિવસે ભગવાન સામે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, મને સુખ ન આપો તો ચાલશે, પણ મારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવજો. સમય વીતતો ગયો. 3 વર્ષ પછી શારદાબેને પોતાનું ભોજનાલય મીનાના નામે કરી દીધું. દીકરી, તું મને મારી દીકરી કરતાં પણ વધારે સાચવી છે. આજથી આ હોટલ તારી. મીના રડી પડી. માસી, તમે મારા માટે ભગવાન બનીને આવ્યા. બીજી તરફ રાજેશના જીવનમાં ધીમે ધીમે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. જે વેપાર ખૂબ ચાલતો હતો તેમાં સતત નુકસાન થવા લાગ્યું. બેંકની લોન વધી ગઈ, ખેતરમાં પાક બગડી ગયો. રીમા વારંવાર રાજેશ સાથે ઝઘડા કરતી. તમારા કારણે બધું બરબાદ થઈ ગયું. એક દિવસ તો રીમા પોતાના પિયરમાં જતી રહી. રાજેશ સંપૂર્ણપણે એકલો પડી ગયો. એની વૃદ્ધ માતા કમળાબેન પણ હવે ખૂબ બીમાર રહેવા લાગ્યા. તેમણે રાજેશને એક જ વાત કહી, બેટા, યાદ રાખજે, બહેનના આંસુનું ભારણ ભગવાન પણ સહન કરતા નથી. પરંતુ રાજેશે હજુ સુધી પોતાનો અહંકાર છોડ્યો નહીં. થોડા મહિનાઓ પછી બેંકની નોટિસ આવી. ઘર અને જમીન જપ્ત થવાના હતા. રાજેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે મિલકત માટે તેને પોતાની બહેન સાથે દગો કર્યો હતો, એ જ મિલકત હવે તેના હાથમાંથી જતી રહી હતી.
એ રાત્રે તેને ઊંઘ પણ ન આવી. તેણે બાળપણની દરેક વાત યાદ આવવા લાગી. રક્ષાબંધન, મીનાનો પ્રેમ, પિતાનું વચન અને માતાના શબ્દો, અને પોતાની કરેલી સૌથી મોટી ભૂલ. તે આખી રાત રડતો રહ્યો. બીજી તરફ મીનાનું જીવન બદલાઈ ગયું હતું. તેનું નાનું ભોજનાલય હવે શહેરની જાણીતી જગ્યા બની ગયું હતું. લોકો કહેતા, મીનાબેનના હાથના ભોજનનો માતા અન્નપૂર્ણાનો આશીર્વાદ છે. આરોહી હવે કોલેજમાં ભણતી હતી અને સરકારી અધિકારી બનવાનું સપનું જોઈ રહી હતી. મીના રોજ દીકરીને કહેતી, બેટા, જીવનમાં ગમે તેટલું મોટું બનજે, પણ ક્યારેય કોઈનો વિશ્વાસ ન તોડતી. આરોહી હસીને કહેતી, મમ્મી, હું તમારા જેવી જ બનવા માંગુ છું. મીના આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માનતી. તેને ખબર નહોતી કે બીજી તરફ તેનો ભાઈ રાજેશ પોતાની કરેલી ભૂલનો ભાર લઈને અંદરથી તૂટી રહ્યો હતો. અને હવે ભગવાન એવો પ્રસંગ સર્જવાના હતા કે આખું ગામ વર્ષો સુધી એ ઘટનાની વાત કરતું રહેશે. ભાગ 4, અંતિમ ભાગ. ભગવાનનો ન્યાય. રાજેશ આખી રાત ઊંઘી શક્યો નહીં. આંખો બંધ કરતા મીનાનો રડતો ચહેરો દેખાતો હતો. બાળપણમાં બહેને બાંધેલી રાખડી, પિતાના શબ્દો અને માતાની આંખોના આંસુ તેને અંદરથી તોડી રહ્યા હતા. સવારે જ બેંકના અધિકારીઓ ઘર પર આવ્યા. રાજેશભાઈ, 3 દિવસમાં લોન નહીં ભરો તો ઘર અને જમીન જપ્ત થશે. આ સાંભળીને રાજેશ જમીન પર બેસી ગયો. જે મિલકત માટે તેણે પોતાની સગી બહેન સાથે દગો કર્યો હતો, આજે એ જ મિલકત તેની સામે છીનવાઈ રહી હતી. થોડા દિવસમાં કમળાબેનની તબિયત પણ ખૂબ બગડી ગઈ. હોસ્પિટલમાં દાખલ કરવાના પૈસા પણ નહોતા. એક સાંજે કમળાબેને ધીવા અવાજે કહ્યું, બેટા, હજુ પણ સમય ગયો નથી. જા તારી બહેન પાસે જઈને માફી માંગી લે. ભગવાન બધું માફ કરે છે, પણ બહેનના આંસુનો હિસાબ જરૂર લે છે. આ શબ્દોએ રાજેશના હૃદયને હચમચાવી દીધું. બીજા દિવસે તેણે વર્ષો પછી મીનાને શોધવાનું શરૂ કર્યું. ગામમાં પૂછ્યું, સગાઓ પાસે પૂછ્યું, જૂના ઓળખીતાઓને પૂછ્યું. અંતે કોઈએ કહ્યું કે શહેરમાં મીના ભોજનાલય નામની હોટલ છે, કદાચ એ જ છે. રાજેશ ધબકતા હૃદય સાથે ત્યાં પહોંચ્યો. હોટલ લોકોની ભીડથી ભરેલી હતી. કાઉન્ટર પર સાદા કપડામાં એક સ્ત્રી બેઠી હતી. એ મીના હતી. વર્ષો પછી ભાઈને જોઈને મીના એક ક્ષણ માટે શાંત થઈ ગઈ. રાજેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડી ગયો અને આખા ભોજનાલયની સામે પોતાની બહેનના પગમાં પડી ગયો. મીના, મને માફ કરી દે. મેં પૈસા માટે સંબંધ વેચી નાખ્યો. હું ખૂબ મોટો ગુનેગાર છું. આ દ્રશ્ય જોઈને હોટલમાં બેઠેલા બધા લોકો શાંત થઈ ગયા. મીનાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેને પોતાના ભાઈને ઊભો કર્યો. ભાઈ, ભગવાને મને શીખવ્યું છે કે માફ કરનાર હંમેશા મોટો હોય છે. રાજેશ રડતો રહ્યો, મને સજા આપ, મને માફ કર. એ જ સમયે આરોહી ત્યાં આવી. હવે તે મોટી થઈ ગઈ હતી. તેણે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી અને સરકારી અધિકારી તરીકે પસંદગી પામી હતી. મીનાએ ગર્વથી કહ્યું, ભાઈ, આ એ જ દીકરી છે જેને એક દિવસ તમે ઘર બહાર કાઢી હતી. રાજેશ આરોહીને જોઈને વધુ રડી પડ્યો. બેટા, મને માફ કરી દે. આરોહીએ આગળ વધીને મામાના પગે લાગી. મામા, મમ્મીએ અમને ક્યારેય તમારા વિરુદ્ધ બોલવાનું શીખવ્યું નથી. આ શબ્દો સાંભળીને રાજેશનું હૃદય ઓગળી ગયું. તે દિવસે મીનાએ પોતાના ભાઈને ઘરે જમાડ્યો. જમતી વખતે રાજેશને યાદ આવ્યું, એક સમય એવો હતો જ્યારે આ જ બહેન પોતાના હાથેથી તેને જમાડતી હતી. થોડા દિવસ પછી મીના પોતાના માતા કમળાબેનને મળવા ગામે ગઈ. કમળાબેન દીકરીને જોઈને રડી પડ્યા. દીકરી, મને ખબર હતી કે તું જરૂર આવશે. મીનાએ માતાને ગળે લગાવી લીધી. થોડા મહિનાઓ પછી આરોહીએ પોતાની કમાણીથી બેંકની બાકી લોન ભરી દીધી. રાજેશને તો વિશ્વાસ જ ન આવ્યો.
બેટા, મેં તો તમારું બધું છીનવી લીધું હતું, છતાં તું મારી મદદ કરે છે. આરોહી હસીને બોલી, મામા, સંબંધોનો હિસાબ પૈસાથી નહીં, પ્રેમથી થાય છે. આ વાત સાંભળીને આખું ગામ ભાવુક થઈ ગયું. રક્ષાબંધનનો દિવસ આવ્યો. વર્ષો પછી મીનાએ ફરી પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી. આ વખતે બંનેની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. રાજેશે રાખડી બંધાવ્યા પછી આખા ગામની સામે એક વાત કહી. જે દિવસે મેં મિલકત માટે મારી બહેનનો વિશ્વાસ તોડ્યો હતો, એ દિવસે હું કરોડપતિ હોવા છતાં ગરીબ હતો, અને આજે મારી બહેન મને માફ કરીને ગઈ એટલે હું ફરીથી દુનિયાનો સૌથી અમીર માણસ બની ગયો. આ વાત સાંભળીને ત્યાં ઉભેલા દરેકની આંખો ભીની થઈ ગઈ. વાર્તા પરથી મળતો બોધ: પૈસા, મિલકત અને સંપત્તિ ફરીથી મળી શકે છે, પરંતુ એકવાર સંબંધોનો વિશ્વાસ તૂટી જાય તો તેને જોડવામાં વર્ષો લાગી જાય છે. જે ભાઈ પોતાના બહેનનું સન્માન કરે છે તેના ઘરમાં સુખ અને શાંતિ રહે છે, અને જે દગો કરે છે તેને એક દિવસ પોતાના કર્મોનું ફળ જરૂર મળે છે.